કોંગ્રેસના પણ સમયના અધૂરા રહેલા કામોને પણ પૂરા કર્યા હતા અને 2019 થી 2024 સુધીમાં મોદી સાહેબે ઇતિહાસ લખવાનું કામ કર્યું છે। મોદી સાહેબે જે એક લોકસભાનું ભવન અંગ્રેજોના સમયનું હતું, એ ગુલામીનું પ્રતીક હતું। આ દિન સુધીના કોઈ પણ રાજકીય પાર્ટીએ ક્યારે આ ભવનમાંથી બહાર નીકળીને આપણા સ્વતંત્ર દેશનું પોતાનું કોઈ ભવન હોય એ નિર્માણ કરવાનો વિચાર નહોતો કર્યો, મોદી સાહેબે કર્યો। 30 મહિનાના એ પ્રોજેક્ટની અંદર લગભગ 27 મહિનાની અંદર આખો પ્રોજેક્ટ મોદી સાહેબે પૂરો કર્યો। ઐતિહાસિક ભવન બનાવીને પહેલો ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને એમણે દરેક રાજ્યોની અંદર અને લોકસભામાં 33% રિઝર્વેશન આપવાનો ઠરાવ મોદી સાહેબે કર્યો। એમને અધિકાર આપ્યા, ખેડૂતોને અધિકાર આપ્યા। ખેડૂતોના ખાતામાં સીધા દર વર્ષે 6,000 રૂપિયા જમા કરાવીને પહેલી વાર કોઈ સરકારે ખેડૂતોની યોજના બનાવી, મોદી સાહેબે બનાવી। તમને બધાને મળે છે 6,000? તો તમે બધા લાભાર્થી ખરા કે નહીં ભાઈ? તો તમારે મતદાન કરાવવું પડે કે નહીં? તો આ કામ મોદી સાહેબે કર્યું અને આ ખેડૂતોને કે જેને મોદી સાહેબ અન્નદાતા કહે છે, એને નાની નાની મદદ માટે એ તાલુકા પંચાયતના અથવા તો તમારા નાયબ મામલતદારને અરજી કરે, સાહેબ શ્રી મહેરબાન મારે આ તકલીફ છે, મદદ કરો, આવી લાચારી પ્રગટ કરે। મોદી સાહેબ કે મને આ અન્નદાતાની આવી લાચારી મંજૂર નથી। કોઈ પણ જાતના અરજી કર્યા વગર જેના નામ 7/12માં છે એવા ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવીને, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, સીધા પૈસા મળતા થયા, મોદી સાહેબને કારણે બનતા થયા। કોઈ ખેડૂતે હવે લાચારી પ્રગટ કરવાની જરૂર નથી। આ દેશના યુવાનોને એની ટેલેન્ટને પારખીને મોદી સાહેબે કહ્યું કે યુવાનો જો પોતાની રીતે સ્વાવલંબી બનતા હોય કે બનવા માંગતા હોય તો બેંકોને એમણે કહ્યું કે આ દરેક સ્વાવલંબી યુવાનો બનવા માંગતા હોય એને તમે લોન આપો અને એ લોન પણ વગર વ્યાજની આપો। બેંકોએ કહ્યું કે સાહેબ અમે લોન પણ આપીશું, વગર વ્યાજની પણ આપીએ, પણ એનો જામીન કોણ? ત્યારે મોદી સાહેબે આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિએ ક્યારેય પોતાના દેશના યુવાનો પર ભરોસો નથી કર્યો, મોદી સાહેબે કર્યો। મોદી સાહેબે બેંકોને કહ્યું કે આ દેશના યુવાનો પર મને ભરોસો છે, પ્રામાણિક યુવાનો છે, મહેનતુ યુવાનો છે, એનો જામીન હું પોતે નરેન્દ્ર મોદી છું। કેટલો ભરોસો એને આ દેશના યુવાનો પર કર્યો છે। આ યુવાનો બીજે કેવી રીતે મત આપી શકે? એમણે આ દેશના ગરીબો માટે કોઈ સૂત્ર નહીં આપ્યું। ઇન્દિરા ગાંધીએ આપ્યું હતું ને, ગરીબી હટાવ। મોદી સાહેબે સૂત્ર આપ્યા વગર આ 1,140 કરોડ જે કુલ મળીને આપણી વસ્તી છે એમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા। આ 10 વર્ષની અંદર આ યુએનનો પોતાનો ઠરાવ છે, યુએને પોતે આ સર્વે કર્યો છે, એના આ આંકડા છે। મોદી સાહેબે કહ્યું કે આ ગરીબો, આપણે માનીએ છીએ કે ગરીબ આદિવાસી ભાઈ બહેન હોઈ શકે, દલિત ભાઈ બહેન હોઈ શકે, પણ ઉજળિયાત પણ ગરીબ હોઈ શકે, એના માટે કોઈ યોજના નહોતી। આ તમામ માટે એક વિશિષ્ટ યોજના મોદી સાહેબે બનાવીને આ દરેક ગરીબને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે। આવનારા દિવસોમાં આ બધા જ સંકલ્પોને મોદી સાહેબ પૂર્ણ કરે એના માટે મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે બધા સંકલ્પબદ્ધ છીએ કે નહીં? ગુજરાતમાં પણ હું અધ્યક્ષ નહોતો ત્યારે પણ 2 વાર તમે બધાએ 26માંથી 26 સીટ જીતી હતી। ત્રીજી વાર હવે આપણે પણ હેટ્રિક કરવાની છે। મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની હેટ્રિક કરે, ભારતીય જનતા પાર્ટી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પણ ત્રીજી વાર 26માંથી 26 સીટ જીતવાનો સંકલ્પ કરે। કર્યો છે સંકલ્પ, પણ દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે। મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે।
અને બાકીની જે 2 સીટો થોડા થોડા મત માટે હાર્યા છે, તમે તાકાત લગાવો આ વખતે. આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો. થઈ જશે. તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો. જો પેજ કમિટીના સભ્યોનો સંપર્ક તમે કાલ સવારથી ચાલુ કરો. મેં તમે બતાવેલી સિસ્ટમથી કામ કરો. 90% મતદાન થશે મિત્રો, 90%. અને એ પણ 90%માંથી 90% મતદાન ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં થશે એવો મને વિશ્વાસ છે. આજે કંઈ કહું છે તમારા પરના ભરોસાને કારણે કહું છું. આજે કહું છે તમારી તાકાત મેં જોઈ છે એટલા માટે કહું છું. આ વખતે કોઈ ચૂક ન થાય. તમને લાગેલા કલંકને ધોવા માટેની આ તક છે. આપણા ઉમેદવાર પણ બેન છે. પેલા એક કેવા છે અને આ બેન કેવા છે, એકદમ સોબર બેન છે કે નહીં? તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય, પોતે પ્રોફેસર છે અને એ રીતે ભણેલા ગણેલા છે, તમારા વિસ્તારના કામો માટે જાગૃત રહીને તમારા વિસ્તારના પ્રશ્નો પણ ઉઠાવશે, વિકાસના કામો પણ કરાવશે. એમના વતી હું તમને ખાતરી આપું છું. તો આવો આપણે સાથે મળીને આ સંકલ્પને પૂર્ણ કરીએ. થઈ જશે. તો હું રજા લઉં અને ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ આભાર આપનો આદરણીય પાટીલ સાહેબ. पाटिल साहब तुम आगे बढ़ो. पाटिल साहब तुम आगे बढ़ो. अब की बार फिर एक बार अपना प्रदेश अध्यक्ष आदरणीय श्री पाटिल साहेब नो खूब खूब आभार. सौ पधारेल मंचस्थ महानुभावों पण आभार ने विशाल संख्या में पधारेला सौ बूथ प्रमुखों, शक्ति केन्द्र संयोजकों आभार. भोजन